હેલો સ્ટુડન્ટ્સ, એસી સર્કિટના આ લેક્ચરની અંદર આપણે જોવાનું છે પેરેલલ રેઝોનન્સ વિશે. આની પહેલાં આપણે જે રેઝોનન્સ જોઈ ગયા હતા એ રેઝોનન્સ સિરીઝ રેઝોનન્સ હતો. રેઝોનન્સ એટલે એવું સ્ટેટ કે જે સમયે ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સની કિંમત એક સરખી થઈ જાય પરિપથની અંદર, તેવા સમયને રેઝોનન્સ તરીકે ઓળખવામાં આવે છે. રેઝોનન્સ બે રીતે સર્કિટમાં ઉદ્ભવી શકે. સિરીઝ રેઝોનન્સ આપણે જોઈ ગયા, અહીંયા પેરેલલ રેઝોનન્સ વિશે આપણે વાત કરવાની છે. તો પેરેલલ રેઝોનન્સમાં એક સર્કિટ ડાયાગ્રામ દર્શાવેલ છે કે જેમાં રેઝિસ્ટન્સ R ઇન્ડક્ટર L સાથે સિરીઝમાં છે, જ્યારે બીજી એક બ્રાન્ચમાં કેપેસિટર C કનેક્ટ કરેલું છે. પાવર સપ્લાય V Vm sin omega t સાથે. હવે સોર્સ સપ્લાયમાંથી જ્યારે કરંટ પસાર થશે તો બે બ્રાન્ચીસની અંદર તે ડિવાઈડ થશે. એક IL, બીજો IC. આના કારણે શું થશે? ડિફરન્ટ બ્રાન્ચીસમાં પસાર થવાને લીધે રેઝિસ્ટન્સ હોવાથી તમને ખ્યાલ છે વોલ્ટેજ અને કરંટ સેમ ફેઝમાં હોય છે જો સર્કિટમાં અવરોધ હોય તો. પણ આગળ જતા ઇન્ડક્ટર છે તો ઇન્ડક્ટર હોવાને લીધે શું થશે? વોલ્ટેજ કરતાં કરંટ 90 ડિગ્રી પાછો પડશે. 90 ડિગ્રી પાછો પડશે એટલે અહીંયા V ના રેફરન્સમાં IL sin phi દર્શાવેલું છે. ધ્યાન રાખજો, આ સર્કિટ ડાયાગ્રામ પરથી જ આપણે વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરવાના છે, તો તમને યાદ રાખવામાં ઘણી સરળતા પડશે. અને એક સર્કિટ વ્યવસ્થિત સમજશો તો બીજી સર્કિટમાં તેનું ઇમ્પ્લિમેન્ટેશન જોવા મળશે. જેમ કે ઇન્ડક્ટર IL જ્યારે આ બ્રાન્ચમાંથી પસાર થાય છે ત્યારે ઇન્ડક્ટિવ સર્કિટ હોવાને કારણે વોલ્ટેજ વેક્ટર કરતાં કરંટ વેક્ટર 90 ડિગ્રી પાછળ રહે છે. એટલે મેં અહીંયા IL sin phi દર્શાવ્યું છે. ચાલો, પ્લસ બીજી બ્રાન્ચમાંથી કેપેસિટિવ કરંટ પસાર થાય છે IC. હવે વોલ્ટેજ વેક્ટર કરતાં IC વેક્ટર કેપેસિટિવ કરંટ લીડિંગ હોય છે. કેવું હોય છે? લીડિંગ. કારણ કે વોલ્ટેજ વેક્ટર કરતાં કરંટ વેક્ટર આગળ હોય છે. તો આગળ છે, આગળ હોવાને કારણે IC એટલે કે એક એવી કિંમત આ ઇન્વર્ટેડ શો કરે છે કે L અને C ની કિંમત સરખી છે. L અને C ની કિંમત સરખી છે. માટે પરિપથની અંદર શું થશે? V ના ઓપોઝિટ રેફરન્સ IC દર્શાવેલું છે. IA અને IC ની કિંમત સરખી છે. ખ્યાલ? આ સર્કિટ ડાયાગ્રામ પરથી જ તમે તમારો વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરી શકો છો કે જેનાથી તમે આગળ પેરેલલ રેઝોનન્સ ફ્રીક્વન્સી પણ શોધવી હોય તમારે તો તમે આઈડેન્ટિફાય કરી શકો. કમ ટુ ઇમ્પિડન્સ ટ્રાયેંગલ. ઇમ્પિડન્સ ટ્રાયેંગલ એટલે કે Z under root of R square plus XL square. અહીંયા જો ટ્રાયેંગલમાં XL R અને આ ટ્રાયેંગલ પૂરો થાય છે ઇમ્પિડન્સ. ખ્યાલ? હવે આની વચ્ચે એંગલ છે phi L. કયો એંગલ છે? phi L, ઇન્ડક્ટિવ એંગલ. હવે પેરેલલ રેઝોનન્સ ફ્રીક્વન્સી શોધવા માટે અથવા પેરેલલ રેઝોનન્સ ક્યારે ક્રિએટ થાય? તો જે પરિપથની અંદર કેપેસિટન્સ તથા ઇન્ડક્ટરની કિંમત સરખી હશે. એટલે મેં ઇન્ડક્ટિવ કરંટને અહીંયા લખ્યું IL sin phi L, જ્યારે કેપેસિટિવ કરંટને મેં લખ્યું IC. જે પરિપથની અંદર ઇન્ડક્ટિવ કરંટ IL sin phi L બરાબર IC થાય તે પરિપથને પેરેલલ રેઝોનન્સ સર્કિટ તરીકે ઓળખી શકાય છે. હવે
દરેકના પોતાના ટર્મ્સ લખી દઈએ. જેમ કે IL બરાબર V/Z થાય. sin phi L માટે XL upon Z લખી શકાય. IC બરાબર V upon XC. જો તમને આના માટે કરંટની વેલ્યુ શોધવાની છે તો તમે આ રીતે શોધી શકો. IC = 1 upon XC. IL માટે તમે શોધી શકો V/Z. ચાલો, અને sin phi L બરાબર XL upon Z. હવે આટલી કિંમત છે તમારી પાસે, તો આ કિંમતને પર્ટિક્યુલર ઇક્વેશન 1 ની અંદર મૂકતા ઇક્વેશન 1 ની અંદર વેલ્યુઝ પ્લેસ કરતા શું મળશે? IL એટલે V/Z into sin phi L એટલે XL of Z equals to IC એટલે V upon of XC. હવે ચલો આના પછી XL XC equal to Z square. XL XC equal to Z of square. આને નામ આપો સમીકરણ નંબર ઇક્વેશન નંબર 2. હવે XL એટલે ઓમેગા L, XC એટલે 1 upon ઓમેગા C અને Z સ્ક્વેર આપણે ફ્રીક્વન્સી શોધવાની છે એટલે ધીરે ધીરે આપણે ઓમેગા અને ઓમેગા તરફથી f સુધી જઈશું. આને શું લખી શકાય? L by ઓમેગા ઓમેગા છે કેન્સલ આઉટ, લખી શકાય L by C equals to L by C equals to Z square. ઓકે, એટલે કે તમે લખી શકો Z બરાબર √ L by C, જે આપણે સેમ વસ્તુ પહેલા સિરીઝ રેઝોનન્સમાં પણ જોઈ હતી. ચાલો, Z બરાબર √ L by C. પણ તમને ખબર છે કે Z બરાબર તો શું થાય? √R² + XL². તો Z ની વેલ્યુ કેટલી મળી તમને? √L by C. તો મૂકી દો આ વેલ્યુ. Z² છે એટલે L by C બરાબર R² વર્ગ છે એટલે વર્ગમૂળ નીકળી જશે R² + XL². ખ્યાલ આવે? Z બરાબર આમ શું થાય? √R² + XL². પણ L by C એટલે કે સિમ્પલ Z બરાબર √L by C. √L by C તો બે બાજુથી વર્ગમૂળ નીકળી જશે. તો L by C બરાબર R² + XL². હવે L by C બરાબર XL એટલે કે શું થાય? 2π fL. 2π f ને હું f0 લખી દઉં છું. ચાલો, 2π fL સ્ક્વેર એટલે કે 2π fL નો સ્ક્વેર બરાબર 2π f0L સ્ક્વેર ઇક્વલ્સ ટુ L by C અને રેઝિસ્ટન્સ ની વેલ્યુ એ થશે -r². હવે -r², 2π f0 સ્ક્વેર 2π f0 સ્ક્વેર into L² ને અલગ લખીએ, L by C -r² લખીએ. આનું સિમ્પ્લિફિકેશન આપતા રહીએ તો શું થશે? 2π f0 બરાબર 1/2 of L by square. 2π f0 બરાબર 1/2 of L square into L by C of -r². હવે આના ઉપરથી તમને f0 ની કિંમત શોધવાની છે. તો જો તમે 1/LC 1/1 L અને 1L અહીંયાથી કેન્સલ આઉટ થશે એટલે આ થઈ જશે 1/LC -r² upon of L². ચાલો, એટલે કે 2π f0 બરાબર √ અહીંયા લખી દઈએ 2π
0 बराबर 1/2 c minus r square of l square. પેરેલલ રેઝોનન્સ છે એટલે એની અંદર f0 નું એલિમેન્ટ એક એડ રહેશે. આપણે f0 બરાબર 1/2 pi under root of l by c 1/lc minus of r square upon l square. જ્યારે સિરીઝ રેઝોનન્સ સર્કિટ આપણે સોલ્વ કરી હતી ત્યારે f0 બરાબર સિરીઝ માટે હતું 1/2 pi under root of l by c. તો અહીંયા તમને દેખાશે એલિમેન્ટ વધારાનું એડ થયેલું છે. પહેલામાં સિમ્પલ 1/√l by c હતું, જ્યારે આની અંદર પેરેલલ બ્રાન્ચીસ હોવાને કારણે આ વેલ્યુઝ બીજી એડ થાય છે. એક્ઝામની અંદર સિરીઝ રેઝોનન્સ અને પેરેલલ રેઝોનન્સ બંને પૂછાય છે, એટલે તમારે કન્ફ્યુઝન ન થાય એની ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે આના એક્ઝામ્પલ્સ બી પૂછાતા હોય છે. f0 બરાબર તમને એવું પૂછી શકે f0 બરાબર સિરીઝ રેઝોનન્સ એટલે શું? તો સિરીઝ રેઝોનન્સ માટે તમે લખી શકો છો કે f0 equals to 1/√l by c. કારણ કે એ સિરીઝ રેઝોનન્સનો ઉપયોગ કરીને ક્યુ મીટર અને બેન્ડ પાસ ફિલ્ટર બનાવવાનું હોય છે. એટલે સિરીઝ રેઝોનન્સ અને પેરેલલ રેઝોનન્સ બેવનો ડિફરન્સ તમે ખાસ ધ્યાન રાખજો. બેવ અલગથી પૂછાય છે અને બેવની અંદર એકબીજાની વેલ્યુ મર્જ અપ ન થાય. આની અંદર પેરેલલ બ્રાન્ચ હોવાને કારણે f આપણે સિરીઝ રેઝોનન્સમાં એડ કર્યું હતું 1/2 pi under root of l by c. 1/2 pi under root of lc. આ આપણને સિરીઝ રેઝોનન્સ તરીકે મળતું હતું. જ્યારે પેરેલલ રેઝોનન્સમાં આ જ વેલ્યુ કેટલી ડિફરન્શિએટ થાય છે? 1/l by c minus r square upon l square. આ જે એલિમેન્ટ છે આ એલિમેન્ટ તમને પેરેલલ સોલ્વ બ્રાન્ચમાં દેખાય છે. તમે ધ્યાનથી જોશો તો તમને પેરેલલ સોલ્વ બ્રાન્ચની અંદર દેખાય છે, જેમ કે R, L અને C. એક વખત ફરીથી જોઈ લઈએ. પેરેલલ રેઝોનન્સની સર્કિટ, રેઝિસ્ટન્સ R with ઇન્ડક્ટર L એન્ડ કેપેસિટર C. હવે પહેલેથી ખ્યાલ છે કે આ એલિમેન્ટ પેરેલલ ફોર્મમાં છે અને રેઝોનન્સ, પેરેલલ રેઝોનન્સ એટલે એવી કિંમત કે જે કિંમતે ઇન્ડક્ટર તથા કેપેસિટરની વેલ્યુ સરખી થશે, તે જ કિંમતને રેઝોનન્સની કિંમત તરીકે ઓળખવામાં આવે છે. હવે વેક્ટર ડાયાગ્રામ દોરવો હોય સૌથી પહેલા તો એટલી તમને ખ્યાલ હોવી જોઈએ કે ફર્સ્ટ IL કરંટ જો રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટન્સમાંથી પાસ થશે તો ત્યાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સની અસર થશે. હવે ઇન્ડક્ટિવ રિએક્ટન્સની અસર હોવાને કારણે વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી IL sin phi L એંગલ બનાવશે 90 ડિગ્રીનો ફોર ધ એંગલ ઓફ phi L. એટલે તમને અહીંયા રિઝલ્ટન્ટ IL બતાવે. એના બે કમ્પોનન્ટ sin phi L અને cos phi L, x અને y કમ્પોનન્ટ. ખ્યાલ? ચલો એના પછી IC કેપેસિટર કરંટ IC પસાર થાય એ વોલ્ટેજ વેક્ટર કરતા 90 ડિગ્રી આગળ હોય છે. વોલ્ટેજ વેક્ટર કરતા 90 ડિગ્રી આગળ હોય છે. હવે બંને સરખા થાય
બંને સરખા થાય તો પેરેલલ રેઝોનન્સની અસર ક્રિએટ થાય અને પેરેલલ રેઝોનન્સની અસર ક્રિએટ થવા માટેની બંનેની કન્ડિશન ઇક્વેશન એકથી દર્શાવી છે. ઇક્વેશન નંબર 1 IL sin phi L બરાબર IC. તો IL બરાબર V by Z, sin phi L બરાબર XL upon Z, IC માટે લખી શકાય V upon XC. હવે આ ત્રણેયની કિંમત ઇક્વેશન નંબર 1 માં પ્લેસ કરતા ઇક્વેશન નંબર 1 ની અંદર આ વેલ્યુ મૂકો V by Z into XL by Z equals to V by XC. XL into XC equals to Z square. બંને બાજુથી આની ટર્મ્સ જતી રહેશે એટલે આને આપણો નંબર ઇક્વેશન 2. હવે ઓમેગા L XL ને શું લખી શકાય? ઓમેગા L XC ને 1 upon ઓમેગા C. ઇન ટર્મ્સ ઓફ ફ્રીક્વન્સી જોવું છે તો ઓમેગા બરાબર હંમેશા 2πf થાય. તો ધીરે ધીરે જેટલી પણ ક્વોન્ટિટી તમારી પાસે અવેલેબલ છે એ ક્વોન્ટિટીને ઓમેગાની ટર્મ્સમાં લખો તો ઓમેગા L ડોટ 1 upon ઓમેગા C equals to Z square. બંને બાજુથી ઓમેગા કેન્સલ આઉટ તો L by C is equal to Z square અને Z બરાબર અંડર રૂટ ઓફ L by C. હવે આ કિંમત ઇમ્પિડન્સ તરીકે મળી. જ્યારે ઇમ્પિડન્સ બરાબર શું લખી શકાય? અંડર રૂટ ઓફ R સ્ક્વેર પ્લસ XL સ્ક્વેર. તો Z તરીકે તમે શું લખ્યું છે? અંડર રૂટ ઓફ L by C. તો સિમ્પલ L by C. બે બાજુ વર્ગમૂળ છે તો વર્ગમૂળ કેન્સલ થાય તો L by C equals to R square plus XL square. L by C બરાબર XL એટલે કે 2π FL R square plus 2π F0 L. 0 એટલે ઇન્ડિકેટ કરીશું કે આ કે પેરેલલ રેઝોનન્સ સર્કિટ છે માટે. તો શું થઈ જશે? 2π F0 L square equals to L by C minus R square. 2π F0 ને સૂત્રનો કરતા બનાવો તો 2π F0 ને અલગથી લખો square into L square બરાબર L by C minus R square. હવે 2π F0 બરાબર 1 by L square L by C minus R square. શું થશે? 1/2 L by C 1/2 L by C minus આ બંનેની ટર્મ્સમાં જશે એટલે R square upon L square. હવે સ્ક્વેર ટર્મ નીકળે, સ્ક્વેર ટર્મ કાઢો તો સામે વર્ગમૂળ થઈ જશે એટલે 2π F0 બરાબર અંડર રૂટ ઓફ 1 by LC minus R square upon L square. હવે આપણને તો પેરેલલ રેઝોનન્સ ફ્રીક્વન્સી શોધવી છે. સો એ ગેટ કરવા માટે તમારે F0 equals to 1 upon 2π under root of 1 by LC minus R square upon L square. मैं यहाँ पैरेलल रेजोनेंस माटेનું સૂત્ર ડિરાઈવ કર્યું છે. પેરેલલ રેઝોનન્સ સર્કિટ. જ્યારે સિરીઝ રેઝોનન્સમાં શું હતું? F0 equal to 1 upon 2π under root of LC. આ ખાસ ધ્યાન રાખજો કે તમને સિરીઝ રેઝોનન્સ વિશે પૂછ્યું છે કે તમને પેરેલલ રેઝોનન્સ વિશે પૂછ્યું છે. પણ રેઝોનન્સ ત્યારે જ ઉદ્ભવે પરિબળમાં જ્યારે ઇન્ડક્ટર તથા કેપેસિટરની કિંમત સેમ થતી હોય ત્યારે. આ વેલ્યુ સેમ થાય ત્યારે તમારું પરિપથ સિરીઝ સર્કિટ હોય અથવા પેરેલલ સર્કિટ હોય રેઝોનન્સ ક્રિએટ થાય છે. પેરેલલ રેઝોનન્સ વિશે પૂછાય તો તમારે એક સર્કિટ ડાયાગ્રામ, વેક્ટર ડાયાગ્રામ
ત્યારબાદ આનું ડેરિવેશન કન્ડિશનથી સ્ટાર્ટ કરવાનું. IL sin phi L equal to IC. દરેકના ટર્મ પ્લેસ કરો. ટર્મ પ્લેસ કર્યા પછી તમારે પેરેલલ રેઝોનન્સ સર્કિટની કિંમતનું સૂત્ર તારવવાનું. આજના સેશન માટે આટલું જ. થેન્ક યુ.